લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। પૂર્વ સાંસદ અને તળપદા કોળી સમાજના નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। અંગત કારણોસર કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા હોવાનું કારણ દર્શાવી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું સોંપ્યું છે। તો સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે એવું પણ કહેવાઈ રહ્યું છે। એવી પણ ચર્ચા છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર અપક્ષમાંથી તેઓ ચૂંટણી લડી શકે છે। તો લોકસભા ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે વધુ એક ઝટકો। પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ જેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। કયા કારણોસર રાજીનામું આપ્યું તે તેમને નથી જણાવ્યું। પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સોમાભાઈ, આપનું સ્વાગત છે। કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે આપના સ્વરૂપે, કારણ કે આપે કોંગ્રેસને અલવિદા કહ્યું છે। શું કારણ? કારણ કઈ નહીં, મને એમ લાગ્યું રાજીનામું આપી દેવું છે એટલે આપી દીધું। પણ કોઈ કારણ તો રહ્યું હશે, કોઈ મંદુક થયું છે? કઈ મારો હાથમાં એમ કીધું કે રાજીનામું આપી દો। તો આગળ આપ કોઈ અન્ય પક્ષમાં જોડાવવાના છો? હવે એ 4 દિવસ પછી વિચાર કરી છે, બધા ઘરનાને પૂછવું પડે। સોમાભાઈ, એવી પણ એક તરફ ચર્ચા થઈ રહી છે કે આપ અપક્ષમાંથી ચૂંટણી લડશો। અપક્ષમાંથી ચૂંટણી હજી કઈ લડવા વિચાર નથી કર્યો। તો હવે આગામી આપની શું રણનીતિ હશે? આગળની નથી, કોઈ 4 દિવસ પછી બધું નક્કી કરીશ। કઈ વિચાર નથી કર્યો। તો 4 દિવસમાં શું થઈ જવાનું છે સોમાભાઈ? 4 દિવસ પછી ફોન કરજો। જી જી, આભાર સોમાભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે। તો 4 દિવસનો સમય લીધો છે અને 4 દિવસ પછી તેઓ જણાવશે કે તેઓ આગળ શું કરવાના છે। સુરેન્દ્રનગર બેઠકથી સોમાભાઈ પટેલ અપક્ષ ચૂંટણી લડે તેવી શક્યતા, સાથે જ તેમને એમ પણ પૂછવામાં આવ્યું કે અન્ય કોઈ પક્ષમાં સામેલ થશે કે નહીં, તો પણ તેમણે એમ જ કહ્યું કે તેઓ આગામી 4 દિવસ પછી તેમનો નિર્ણય જણાવશે। 4 દિવસના સમય બાદ તેઓ તેમનો જે નિર્ણય છે એ જાહેર કરશે।